હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ, જય માતાજી, જય ખોડિયારમાં. હું છું વિરાજ અને તમે લોકો જોઈ રહ્યા છો વિરાજ રાઠોડ બ્લોગ્સ. સબસ્ક્રાઇબ કરજો પણ એને યાદ રાખજો એટલું, નકર મજા નહીં આવે. પણ આ તો ખાલી જસ્ટ તમારા સામે એક નાની એવી વાત મૂકું છું કે તમારો થોડોક પ્રેમ ભાવ દેખાડજો એમ. તો હવે આજના દિવસે શું કરવાનું એ નથી કહેવાનું, આગળ બ્લોગમાં જોવાનું છે શું થાય. બરોબર ને? હવે આ લોકેશન ખબર પડી ગઈ તો ઓલરેડી ખબર પડી ગઈ શું થવાનું છે. એમ કે હમણાં ઘણા ટાઈમ થયા તમે લોકોએ આપણા લીલુબા, સાચું નામ કહું તો મણીબેન, એના તમે ગીત સાંભળ્યા નહોતા. કેટલા હું કહું તો 8 દી થઈ ગયા અને આપણી ચેનલમાં 100 વિડીયો પણ કમ્પ્લીટ થઈ ગયા છે. પણ હવે 100 વિડીયો પ્રમાણે તમે થોડોક પ્રેમ ભાવ દેખાડો વિડીયો ઉપર, તો તમારા લોકોનો સપોર્ટ જો એ મળશે ને તો એ પ્રેમ ભાવનો હે ને વધારે થોડીક આગળ હે ને આમ વચ્ચે ટૂંકમાં એનો ઉભરો આવશે થોડોક પ્રેમ ભાવનો. બીજી રીતે કહેવા જાઉં ને તો એ બનાવજો થોડુંક, એમ સપોર્ટ કરતા રહેજો યાર. કરવું પડે થોડુંક કરજો, એવું સપોર્ટ એમ રાખજો, આમાં દયા દેખાડજો આ ગરીબ માણસો ઉપર. બરોબર? તો આપણા બા જો એના સિંહાસન ઉપર બેસી ગયા છે. એક કોરા ઓશીકું, એક કોરો હું ગોજડું છે, એક કોરા ટીચણ, એક કોરો ઓલું ટીચણ બેસી ગયા એના સિંહાસન ઉપર. આમાં જો આ ટેકો રાખવાનો, આ આપણી દિવાળીને ટેકો રાખશે. મસ્ત મજાનું એનું સિંહાસન તૈયાર થઈ ગયું છે. હવે ઘણા ટાઈમથી એ લોકોએ તમારા ગીતનો થાય બરોબર 8 દિવસ થઈ ગયા છે. તો હવે તમારા શુભ ગળાથી, શુભ અવાજથી મીઠા મધુને મીઠા મેહું લગાવીને થોડાક માણાને સંભળાવો, એટલે માણાને થોડુંક મનોરંજન થાય કે ના ભાઈ આ બાની વાણી પાછી સાંભળવા મળી એમને લોકોને, એટલે લોકો મંત્રમુગ્ધ થઈ જાય તમારો અવાજ સાંભળીને. હું પણ 5 વાઈટું પણ શેના માટે? કીર્તન છે. હા એમ કયો, કીર્તન 5 વાઈટું ચાલુ થઈ ગયા. એટલે 5 વાગ્યાનું કીર્તન છે. હા 5 દીવાનું કે ક્યાં ક્યાં પ્રગટાવો ને ક્યાં ક્યાં ભગવાન હોય ને બધું એમ. બરોબર. અને જો હું પેલા કહી દઉં કે આ વિડીયો જાજો એવો લાંબો થઈ જાય ને બરોબર, તો હું બાને કહીશ કે ગીત થોડુંક અમે શોર્ટમાં કહી દઈએ, નકર વિડીયો બહુ લોંગ થઈ જાય યાર. બાકી ટ્રાય કરશે કે કમ્પ્લીટ થઈ જાય આખું બાજી ગીત ગાઈએ એટલે કે કીર્તન ગાઈએ યાર ઈ. અને વિડીયોમાં બન્યા રહેજો. વિડીયોમાં આગળ એક સરપ્રાઈઝ કહેવાની એ શું છે અત્યારે નહીં કહું, વિડીયો બન્યા રહેજો, બાકી ખબર નહીં પડે. ચાલો બા આપણું ગીત એટલે કે કીર્તન ચાલુ કરીએ. ગીત કા મગજમાં આવે યાર, કીર્તન. 5 વાગ્યું નામે 5 દીવડા પ્રગટાવ્યા રે, પેલો દીવો મેં ઉંબરામાં પ્રગટાવ્યો રે. ઉંબરે મારા ગણપતિ દેવનો વાસ રે. ગણપતિ દેવ તમે ભક્તિ કરવાની શક્તિ મને આપજો રે. ગણપતિ દેવ તમે ભક્તિ કરવાની શક્તિ મને આપજો રે. 5 વાગ્યું નામે 5 દીવડા પ્રગટાવ્યા રે. 5 વાગ્યું નામે 5 દીવડા પ્રગટાવ્યા રે. પેલો બીજો દીવો મેં ઓરડીએ પ્રગટાવ્યો રે. ઓરડીએ મારા કુળદેવીનો વાસ રે. કુળદેવી મારા કુળની રક્ષા કરજો રે. કુળદેવી મારા કુળની રક્ષા કરજો રે. 5 વાગ્યું નામે 5 દીવડા પ્રગટાવ્યા રે. ત્રીજો દીવો મેં રસોડામાં પ્રગટાવ્યો રે. રસોડે મારા અન્નપૂર્ણાનો વાસ રે. અન્નપૂર્ણામાં મારા ભંડાર ભૈરા રાખજો રે. અન્નપૂર્ણામાં ભંડાર ભૈરા રાખજો રે. 5 વાગ્યું નામે 5 દીવડા પ્રગટાવ્યા રે. ચોથો દીવો મેં પાણ્યા રે પ્રગટા
વિયો રે પાણીયા રે મારા પિતૃદેવનો વાસ રે પિતૃદેવ મારો વૈસવેલો વઠાર જોરે પિતૃદેવ મારો વૈસવેલો વઠાર જોરે પાંચો વાટું નામે પાંચો દીવડા પ્રગટાવ્યા રે પાંચો વાટું નામે પાંચો દીવડા પ્રગટાવ્યા રે પાંચ મોદીવો મેં તુલસી ક્યારે પ્રગટાવ્યો રે તુલસી ક્યારે મારા વિષ્ણુ દેવનો વાસ રે વિષ્ણુ દેવ મારા બાળકોની રક્ષા કરજો રે વિષ્ણુ દેવ મારા બાળકોની રક્ષા કરજો રે. અત્યારે જો બા તમે આ ગીત ગાયું બરોબર. હવે આ ગીત તમે વચ્ચેથી કઈ ગાયું નથી ને આખે આખું ગીત ગાયું ને થોડી ઉધરસ આવે માફ કરજો. મેં તમને એમ કીધું જાજુ ગીત એને મોટું થઈ જાય તો આપણે વચ્ચેથી એને કટ કરી નાખી સ્ટોપ કરી નાખી મુદ્દે પણ એવું કાંઈ થયું નથી એટલે કાંઈ ટેન્શન નથી. તમને લોકોને નહીં અમે લોકોને નહીં મજા મજા કરો ગીત સાંભળો બસ બીજું શું જોઈએ બસ. સબસ્ક્રાઈબ કરતા રહેજો લાઈક આપતા રહેજો અને એક વસ્તુ એક કોમેન્ટ કરજો યાર તમે કોમેન્ટ નથી કરતા કે તમને ગીત કેવું લાગે કે વિડીયો કેવા લાગે કે કાંઈ વિડીયોમાં ફેરફાર કરવાની જરૂર છે બસ એ તમારો થોડો છે ને દેહ ભાવનો પ્રેમ ભાવનો દેખાડતા રહ્યો તો અમને બધાને ને મજા આવે. હું મારા દીકરાને થોડી લાઈક કરજો ને સપોર્ટ કરજો. થેન્ક યુ બા તમને લોકોને થેન્ક યુ. તમે લોકો આટલો સપોર્ટ કરો પણ હજી તમારી પ્રેમ ભાવના થોડીક ઓછી પડે અમારા ઉપર તો એ થોડીક વધારવા નમ્ર વિનંતી અમારી. એ થોડી દયા કરજો અમારા ઉપર. સોરી વન્સ અગેન સોરી. બા એક વસ્તુ તમને કહું તમે ગીત ગાઓ છો બરોબર તો તમને ગીત ગાવાનું શીખડાયું કોને કે બધા માણા પેલા જૂના જમાના નતા બધા એ ગીત ગાતા તો અમે સાંભળીને ગીત ગાવા માંડે કે તમને અલગ એક શોખ જ છે ગીત ગાવાનો. દીકરા જો હું ભણેલી નથી મને ચાર એકલાય નથી આવડતા પણ હું તો મારા મનથી મેલી શીખું. એટલે ટૂંકમાં કોઈ મોટે પેલે હાજરું હોય એક બે વાર અને પછી કઈક હું મારી રીતે ને એવી રીતે બધી શીખી જાઉં. બરોબર ગાયું હોય તો ઓછું યાદ હોય વળી કુતા વિચારું કે આના પછી આ આવ્યું તો આના પછી આવ્યું તો કે ગાયું હોય ને એમ કરી હું શીખું બીજું. બરોબર એવું છે એમ ને. હું કઈ ભણેલી નથી મને કઈ વાંચતા લખતા આવડતું નથી મને મારી સહી કરતા મને નથી આવડતી. એટલે ટૂંકમાં એમ કે હું અભણ માણસ હું કે મેં એક ચોપડી ભણી નથી અને હું એક વાત કહું ને તો બા ચોપડી ભણું બાએ મને વાત કીધેલી કે બા કે હું સ્કૂલે જતી તો સ્કૂલને હે ને અંદર જાતી નહીં સ્કૂલના ઓટે હું બેતી ત્યાં હે ને બે ઓટે બેહીને બહાર હોય સ્કૂલનો ત્યાં બેતા ત્યાં પાછું કરતા હું ખબર બહાર હે ને બજેટ દેતા બજેટ દઈને આવતા રહેતા ત્યારથી બજેટ દે. હવે વિચાર કરી લઈએ કેવડી ઉંમર થઈ હશે અત્યારે 60 ઉપરની ઉંમર બરોબર 65 જેટલી આપણે ઓલા વાડીએ માજીનો વિડીયો ઉતાર્યો હતો ને ઓલમોસ્ટ એટલી તો ઉંમર માની લ્યો એવડી ઉંમર હશે. ઉપર નીચે તમારી રીતના મોઢું નક્કી કરી લે પણ એવડી ઉંમર હે બાની. મારી માતાજીની દયાથી મારી આટલી ઉંમર થઈ પણ મારે કોઈ દી હાજી માંદી નથી થઈ કોઈ દી મારી 500 રૂપિયાની દવા નથી લીધી કે અત્યારની તારીખ લગીમાં મેં આટલી ટીકડી મેં નથી પીધી. અને એક વસ્તુ જો છે ને એક થોડીક પગમાં ટીપ લગાડી થોડા પગ દુખે ને એટલે દુખે એ પગ ટીપ લગાડી કે મારી આવડી ઉંમર થઈ એમાં મેં કોઈ ટીકડી દવાની લીધી નથી. સાચી વાત છે. દવાખાનું કોઈ દી જોયું નથી. બાકી બધું સાચું હે. કોઈ હાજા માંદો હગા વાલા થયા હોય ખબર કાઢવા દવાખાના અંદર ગઈ હોઉં તો ભલે કે હું મારી દવા લેવા ક્યારેય ગઈ નથી. 100% સાચી વાત છે. ભગવાનની બા ઉપર એટલે દયા કે બા કઈ માંદા પડતા નથી અને બાઈ જો કે દવા લીધી નથી એવું કોઈ થયું નથી અને થાય નથી. ભગવાન કોઈને માંદા ન પડે. મારા બાની વાત તો અલગ તમારા કોઈ હગાવાલા પ્રિય વ્યક્તિ હોય કોઈને કઈ ભગવાન માતાજી થવા ન દે બધે રક્ષા કરે નરવા રાખે બધા માણા હાજા નરવા છે તો બધું છે સાચી વાત છે. આ ગઈઢાની બોલી યાદ રાખજો આ બધી સાચી બોલી છે. મેઇન મુદ્દાની મેઇન ટોપિકની વાત કરીએ આપણે કે સરપ્રાઈઝ શું છે. હવે હું પ્રોપરલી કહેવાનું નથી તમને લોકોને કે આવવાનું શું છે બરોબર. સરપ્રાઈઝ હોય એટલે કંઈક વસ્તુ આવવાની હોય બધાને કોમન વસ્તુ મગજમાં બેસી જાય એમ નહીં કહું ના મારા દીકરા એમ નહીં કહું કોઈને એ વસ્તુ અત્યારે હું તમને કહીશ નહીં કે શું આવે. આપણે હું એટલું કહી શકું કે લેવા હાટું ને રાજકોટ જવાનું હોય. હવે રાજકોટ જાય હું વસ્તુ લેવાની કોઈ આઈડિયા નથી બરોબર.
બા તમને ખબર હે એમ તો મારા બાપા કાવ એમ ન સમજતા નીચી હાઈટે બરોબર પાકા હે આબા હાવ પાકું થવાની થોડી જરૂરી છે. હાવ હોનું કે હાવ ઓલું રેવાય એવું થોડું થોડું તો પાકું થવું જ પડે ને હર કોઈને બાર એક ને હવે તો બાની તમે ઉંમર માની લ્યો 60-65 છે ને માથામાં જો થોડો વાળ દેખાય એમાં ના નહીં પણ ઓછા દેખાય. અત્યારે તમે એને કેટલા વધીને 25 વર્ષના છોકરા જોઈશું તો એના માથામાં ધોરા વાળ દેખાય. ઇવન મારે પણ એક બે છે બાન માથું અત્યારે જોઈ લો હજી તમને કાળા વાળ દેખાય એમાં. તો હવે સરપ્રાઈઝ હાટું ગાઈસ તમારે જોવું પડશે. નેક્સ્ટ બ્લોગ યાર જોઈજો, રાહ જોઈજો. નેક્સ્ટ બ્લોગની રાહ જોઈજો યાર મારા ગતિડાઓ. નેક્સ્ટ બ્લોગની રાહ જોઈજો. નેક્સ્ટ બ્લોગમાં આવશે સરપ્રાઈઝ ધમાકો ફૂટશે એક ધબ દેરાનો તો શું આવે છે એવું બધું. આ પણ એ વસ્તુ આવશે ને એનાથી મને એને ફાયદો થવાનો છે અને મારી લાઈફમાં ઘણી વસ્તુઓને ઇઝી થઈ જાય એનાથી. હવે શું વસ્તુ છે એ જોવા માટે તમારે નેક્સ્ટ બ્લોગની રાહ જોવી પડશે. તો નેક્સ્ટ બ્લોગની તમે રાહ જુઓ ને આપણે બધા મળી નેક્સ્ટ બ્લોગ સાથે. ત્યાં સુધી ભાઈ બટાટા આવજો. આ બ્લોગને હું એન્ડ કરું. મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં એટલે કે સરપ્રાઈઝ વાળા બ્લોગમાં. બાદ તમે બ્લોગને એન્ડ કરી દો આમ કરીને હાથ રાખી દો. કહી દો ટાટા બાય બાય આવજો. બાય બાય ટાટા. મળી નેક્સ્ટ બ્લોગમાં. બોલતા નું આવડે મળીશું પૂરું. મારા દીકરાને શપથ દેજો રાખવી. એમ કહેવાય શપથ ને સબસ્ક્રાઇબ દેજો એટલે હમું જોઈજો મારા હમું કરી દો ઓફ. કેમેરા હાથ રાખી દો. અહીંયા હાથ રાખી દો.